નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. થોડા દિવસ પહેલા બરોડાના ભાજપના 5 ધારાસભ્યો દ્વારા એક પત્ર લખીને મુખ્યમંત્રીને કમ્પ્લેન કરવામાં આવી હતી કે અમારી વાત જે સરકારી અધિકારીઓ છે તે સાંભળતા નથી, અને ફરી એકવાર એ જ ચર્ચા બજારમાં આવી છે. એટલા માટે આ કહેવું પડે છે કે આજે જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ વાત ઉપાડી છે. ત્યારે કઈ જગ્યાએ ગોપાલ ઇટાલિયાએ વાત કરી અને શું આખી ચર્ચા કરી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જુનાગઢ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે જુનાગઢમાં સંકલન સમિતિની બેઠક મળી હતી. જે બેઠકની અંદર સ્થાનિક કલેક્ટર, એસપી, આઈજી સહિતના અધિકારીઓ છે, સાથે જ ત્યાં જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે તમામ લોકો હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે વર્ષ 2021 થી 150 જેટલા જે કામ છે તે પેન્ડિંગ છે, તે કામો હજી પૂરા કરવામાં નથી આવ્યા. તો એ કામ કેમ પૂરા નથી થયા તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર આક્ષેપ છે કે જે ત્યાંના અધિકારીઓ ઉપર કર્યા હતા. જેમાં ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જે સરકારી અધિકારીઓ છે, સ્થાનિક જે નેતા છે, જે ધારાસભ્યો છે, જે બી ઇન્સ્ટ્રક્શન આપે છે, જે સૂચનાઓ આપે છે તે પ્રમાણેના કોઈ કામ કરવામાં નથી આવતા, તેમની કોઈ વાત સાંભળવામાં નથી આવતી. તે પ્રકારના આક્ષેપો છે કે જે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા. ત્યારે સંકલન સમિતિની બેઠક પત્યા બાદ ગોપાલ ઇટાલિયા આ વાતને લઈને શું બોલી રહ્યા છે તે સાંભળીએ. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને જે ફરિયાદ સમિતિની બેઠક થતી હોય એ આયોજન થયું હતું, અને એમાં આજે હું હાજર રહ્યો હતો. આમ તો હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારનો નિયમિત રીતે એકાદ અપવાદને બાદ કરતા બેઠકમાં હાજર રહી અને અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના જે કાંઈ પ્રશ્નો છે એ ઉઠાવું છું. આજની મિટિંગમાં મારા પ્રશ્નોમાં પાણીની ટાંકી તોડવાની છે. છેલણકા ગામે, મોટી મોણપરી ગામે અને જામકા ગામે અને કરિયા ભેસાણના આ 4 ગામડામાં પાણીની ટાંકી જર્જરિત છે. તોડવા બાબતે છેલ્લી 4 મિટિંગોથી હું રજૂઆત કરું છું. બીજો પ્રશ્ન હતો કે આજે કાલાવડ, વિસાવદર તાલુકાના કાલાવડ ગામે લગભગ 6 વર્ષથી ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ ચાલુ છે અથવા અધૂરું છે, એ પૂરું થતું નથી છે એ વાતે એની રજૂઆત હતી. ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતો સાથે અન્યાય ખોટું થયું છે એ ભેસાણ વિસાવદરના તમામ ખેડૂતોને એનઓસી આપવામાં આવે, કેમ કે એણે લોન લીધી નથી, એણે ધિરાણ મેળવ્યું નથી, છતાં એમના ખાતામાં બોજો પડ્યો છે, તો કેવી રીતે એમને એનઓસી આપવામાં આવે, આ મુદ્દાની આજે ચર્ચા થઈ છે. બીજું કે વિસાવદર ભેસાણની સહકારી મંડળીમાં જે ખેડૂતોએ ડિપોઝિટ કરી છે, થાપણ મૂકી છે, એફડી કરી છે, એમને એમના પૈસા પાછા મળવા જોઈએ. આ બાબતની ચર્ચા પણ આજે થઈ હતી. જુનાગઢથી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું. તો એ બાબતે વિસાવદર ભેસાણ, જુનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે. ભેસાણ તાલુકાના ગોરવળિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે, એના કારણે ઘરોમાં તિરાડ પડે છે, એના કારણે લોકો હેરાન થાય છે. તો એ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે. બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણીધોરી વગરનું તંત્ર છે. કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી. કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે. વિસાવદર, ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021થી પડતર છે. સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021થી કામ પૂરું નથી થતું. તો ક્યારે પૂરું થશે? સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે. સરકારો બદલાય છે, પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી. તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ સિવાય આજે શોભાવડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે, બરડિયાનો રોડ, લેરિયા ગામની અંદર એક સીસી રોડ જે બને છે એ રોડની બાબત છે. એવા અનેક વિષયો ઉપર આજે મેં ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા મહત્ત્વના વિષય તરીકે જૂનાગઢની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો, વીજળી કંપનીનો. આ કાર્યક્રમની અંદર સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે બાબત મેં આજે ઉજાગર કરી છે. જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે 33,66,000નું ક્વોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર 4 લાખ લેવામાં આવી. સરકારે પોતે લખીને આપ્યું કે 33,66,000 રૂપિયાનું કોટેશન. એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો 33 લાખ.
તો એ 33 લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર 4 લાખ, તો બાકીના પૈસા કોના? સરકારના નુકસાન થયું. પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ બાબત આજે ઉજાગર કરી છે અને આવતી મિટિંગમાં પણ એ બાબતે ચર્ચા કરવાની છે. આ સિવાય અનેક બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એની ઉપર ચર્ચા થઈ છે. કુલ મળીને વિષય એટલો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં, ધારાસભ્યોની હાજરીમાં, જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં દર મહિને મિટિંગ થાય અને ટાંકી તોડવા જેવી બાબત, એક ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબતની 6-6, 8-8 મહિનાઓ સુધી મિટિંગોમાં ચર્ચા કરવી પડે તો શરમજનક બાબત છે. આશા રાખીએ છીએ કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે. કામ કેમ થતા નથી એનું શું કરે? કોન્ટ્રાક્ટર રાજ છે. બીજેપી પાર્ટી નથી, બીસીપી પાર્ટી છે, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી. કોન્ટ્રાક્ટરોની દાદાગીરી, કોન્ટ્રાક્ટરો કે એટલું થાય, અને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે, કંઈ જુનાગઢની વાત નથી. બીસીપી પાર્ટીની અંદર ચૂંટાયેલા સભ્યોનું કંઈ ચાલતું નથી. હમણાં વડોદરાના 5 ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું કંઈ ઉપજતું નથી, કોન્ટ્રાક્ટર કેમ થાય છે. કોન્ટ્રાક્ટરોને મજા આવે તો કામ કરે, મજા ના આવે તો કામ છોડી દે, અધૂરું મૂકી દે, અને અધિકારીઓ પછી લાચાર બની જાય છે કે અમે તો ડિપોઝિટ જપ્ત કરીને નોટિસ આપીશું. હવે શું નોટિસ? કરોડો રૂપિયાના સરકારના પ્રોજેક્ટને ટલ્લે ચડાવી દે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? વિસાવદર એકલાની અંદર 150 જેટલા કામ કોન્ટ્રાક્ટરોના કારણે ટલ્લે ચડ્યા છે. 150 સરકારી કામો 2021થી જેણે ટલ્લે ચડાવ્યા છે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? કરોડો રૂપિયા સરકારના વેડફાઈ રહ્યા છે. એક બાજુ જનતા તકલીફમાં છે, એક બાજુ પૈસા વેડફાય છે અને કોઈને કાંઈ પડી નથી. લાગે છે આગળ કામ થાય એવું? આગળ તો અમારી સરકાર આવે ત્યારે જ હવે કામ થશે. ત્યાં સુધી સંઘર્ષનો રસ્તો છે. અને મેં પણ આજની મિટિંગમાં કીધું છે કે અમારી જામકા, જુનાગઢ તાલુકાની જામકા, છેલણકા, કાલાવડ અને કાલાવડની મોટી મોણપરી, છેલણકા, જામકા અને કરિયા ગામની ટાંકી તોડવામાં નહીં આવે તો આ ટાંકી ઉપર હું જવાબદાર અધિકારીઓના મોટા ફોટા મારી અને લોકોને જાગૃત કરીશ કે જો આ લોકો કામ નથી કરતા. સંકલન સમિતિની બેઠકમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે. 10%, 20%, 22%, 28% પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પણ જે લેવલે આવવું જોઈએ, જે સ્પીડથી આવવું જોઈએ, જે રીતે આવવું જોઈએ નથી આવતું. જિલ્લા કક્ષાના કમસે કમ 50 અધિકારીઓ બેસે છે. જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા રમતગમત, જિલ્લા ખેતીવાડી, જિલ્લા પ્રવાસન અધિકારી, જિલ્લા લેવલના 50 માણસો બેસે, કલેક્ટર બેસે, મ્યુનિસિપલ કમિશનર બેસે, જિલ્લાના એસપી, ડીડીઓ, તોપ કહી શકાય એવા માણસો બેઠા પછી તે 8-8, 9-9 મહિના સુધી ટાંકી તોડવાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો બીજું શું નિરાકરણ આવવાનું? એટલે જિલ્લા લેવલની મિટિંગનો પ્રભાવ જે લેવલનો હોવો જોઈએ નથી, જે ઝડપ હોવી જોઈએ ઝડપ નથી, અને જે કામ કરવા માટેની જે ધગશ હોવી જોઈએ ક્યાંક ઘટે છે. આમ તો ઘણા સમયથી કહેવાય છે કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જે મુખ્યમંત્રી છે કે અન્ય જે નેતાઓ છે એ માત્ર નામના જ છે. તમામ રચનાઓ છે, તમામ વ્યૂહરચનાઓ છે, જે નિર્ણયો લેવાના છે એ તમામ નિર્ણયો અધિકારીઓ દ્વારા જ લેવામાં આવે છે. નેતાઓની વાત ક્યાંય કોઈ અધિકારી સાંભળતા નથી. આ ચર્ચા તો ગુજરાતમાં ઘણા સમયથી ચાલતી હતી. થોડા દિવસ પહેલા વડોદરાના ભાજપના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો અને તે પત્રની અંદર પણ આ જ વાત ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી કે અમારી વાત જે સ્થાનિક કોર્પોરેશનના અધિકારીઓ છે એ કોઈ પણ અધિકારી વાત સાંભળવા તૈયાર નથી. જે કામ તેમને કહેવામાં આવે છે, જે સૂચનાઓ આપવામાં આવે છે, કોઈ જ વાત ધારાસભ્યની સાંભળતા નથી. ત્યારે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ પણ આજે આ જ વાત કરી છે કે જુનાગઢના તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ ધારાસભ્ય જે પ્રમાણે પોતાના જે સૂચનો આપે છે, જે કામની વાતો જે કરવામાં આવે છે તે કોઈ વાત સાંભળતા નથી. તે કહે છે તે કોઈ વસ્તુ કરવામાં નથી આવતી. એટલે કે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવા આક્ષેપ ફરી એકવાર જુનાગઢ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.